ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું તમને મારી ઘરે મેં એક જે નાનકડું ગાર્ડન બનાવેલું છે એમાં મારી 9 વર્ષની મહેનત, એટલે કે 9 નહીં આમ તો પણ ઝાઝા, કારણ કે જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારનું મેં એક અજમાનો નાનકડો છોડ કે એને બોન્સાઈ બનાવવાની ટ્રાય કરેલી છે અને આજે એનું હું કટિંગ અને બોન્સાઈનો છોડ તમને બતાવીશ. તો જોડાયેલા રહેજો મારી સાથે. નમસ્કાર. આ જે અજમાનો છોડ છે એ હું 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં તો ત્યારનું આને જાળવણી કરીને કાપું છું, મોટો કરું અને એના કુંડા બદલાવું છું. આ તમે જોઈ શકો છો. આને યોગ્ય સમયે તમારે કાપતું રહેવું પડે, એના મૂળિયા કાપતા રહેવા પડે, બાંધતા રહેવા પડે, અને આનો કુંડાનો પણ તમારે બદલાવ કરતો રહેવો પડે છે. જો અત્યારે કેવો મોટા વૃક્ષ જેવો થઈ ગયો છે, એનું આ થડ તમે જોઈ શકો છો કેટલું મજબૂત અને જાડું છે. આજે આપણે આની કાપણી કરવાની છે અને એને આપણે ફરીથી એક વખત બોન્સાઈ માટે તૈયાર કરવાનો છે. જુઓ તમે, આપણે ઉપરથી શરૂઆત કરીશું, અહીંથી પહેલાં કે એના જે ઉપરના જે પાંદડા હોય છે એમાં છેલ્લી એક ડાળખી રાખી અને કાપણી કરવાની છે. અને કાપણી માટે આપણું હથિયાર આપણી પાસે છે તે છે નાની કાતર. જો આ શરૂઆત થઈ ગઈ અહીંથી, એક, પછી આ બે, જેવી રીતે તમને આ દેખાય છે. જો આ એક નાનકડું અહીંયા મેં ભાગ એનો સૌથી છેલ્લી એની કૂપળ છે રાખી દીધી છે અને ઉપરનો ભાગ કટ કરી નાખે છે. નાના પાંદડા છે એને પણ આપણે આ રીતે કટ કરી નાખશું. આ વધેલી ડાળી છે એને પણ આપણે કટ કરી નાખશું. જો આ ડાળી મોટી છે તેને આપણે છેલ્લી એક રાખી અને આ ડાળખીને દૂર કરી દીધી. જૂના પુરાના બાવો કાઢી નાખ્યા. જો હવે આ બાજુનું આ ડાળખીઓ થોડીક વધારે મોટી થઈ ગઈ છે તો તેને પણ આપણે અહીંથી કટ કરી નાખી. જો મને અહીંયા ચીપટી આવી ગઈ, ધ્યાન ન રાખો તો આવું બધું થાય. અંદરથી જેટલા પણ પીળા પાંદડા હોય એટલા દૂર કરતા જવાના. આ જો આ ભાગ તમને દેખાતો હોય તો અહીંયા નાની નાની વળવાઈઓ જેવા એના મૂળ બની ગયા છે. દેખાય છે? જો વધારે નજીક લઈ આવું થોડાક. અહીંયા નાની નાની વળવાઈઓ જેવા એના મૂળ બની ગયા છે. આની ઉપરથી તમે જોઈ શકો છો કે આ અજમો કેટલા વર્ષ જૂનો હશે. જો અહીંયા ક્યાંકથી આ દોરો ઉડીને આવ્યો છે, દેખાય છે? દોરાને કાઢી નાખશું. અને આમાં પણ જો મમ્મીઓ આપણી થોડીક જગ્યા મળે એટલે સીધી ત્યાં કોથમરી, મેથી બધું વાવી દેવાનું. આ શું છે? મરચી. બોલો, અજમા ભેગી મરચી. જ્યાં જગ્યા જડી નથી ત્યાં કાંઈક આપણે વાવી દીધું નથી. જો આ ડાળખી એક વધારે છે, નાનકડી કાપી નાખી. બરાબર, આ બધી તો સરખી જ છે. પાછળની સાઈડથી પણ નાની છે. આ એક વધારે મોટી છે. જો આને પણ એક કાપી નાખી. આ બાજુથી થોડો ઘેરો મોટો થઈ ગયો છે. આપણે નાની એક છેલ્લી ડાળખી રાખી આને પણ કાપી નાખશું. બરાબર, જેટલી આડી ડાળખીઓ હોય એટલી કાપી નાખવાની, કારણ કે એ પછી અંદરો અંદર પાંદડા ને બધું વધતું જાય તો એ સરખી ચારે બાજુ ગ્રોથ ના કરે. જો કપાઈ ગઈ આ ડાળખી. છેલ્લી એક કૂપળ રાખી બાકીની ડાળખીઓ કાપી નાખવાની. જો તમે મોટું વટ વૃક્ષ જેવું લાગે છે ને, જ્યાં પાંદડા એક્સ્ટ્રા છે કાઢી નાખવાના. જુઓ તમે, આનું થડ જુઓ તમે, એક વખત એની થડ જુઓ.
એની ડાળખીઓ જુઓ કેવી આસપાસ ગૂંથાઈ ગઈ છે, મજબૂત થઈ ગઈ છે. ઓહો, આ તો કંઈક વધારે જ મોટું લાગે છે. આ રીતના ધીમે 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 કટિંગ કરી નાખવાનું. કેમ પણ શેફની જેમ કાપવું જોઈએ. જો તમે અહીંથી આ ડાળખી આગળ છે તો છેલ્લી એક કૂંપળ રાખીએ અને બાકીનું કાપી નાખીએ. જો આમાં છેલ્લી એક કૂંપળ રાખી બાકીનું કાપી નાખ્યું. અહીંયા પણ આ એક ડાળખી છે તો આ એક, આ બે, એ બે રાખી, આ ત્રીજી કાપી નાખવાની. આના મૂળિયાનું અને કુંડાનું તો ચેન્જિંગ હમણાં મેં કર્યું હતું થોડા દિવસો પહેલાં જ. પછી મેં કીધું થોડું ખીલી જાય પાછું, પછી આપણે એની ડાળખીઓને કટિંગ કરીશું. ઠીક છે. હવે જો હું તમને આખે આખું બતાવું. આ કેવું છે નજીકથી દેખાય છે. જો તમે આમાં આ બાજુ જે હું કહેતો હતો કે એમાં નાની નાની આ મૂળિયાઓ બની ગયા છે અહીંયા, કે જે વડવાયું જેવા છે કે આપણે ફક્ત વડલામાં જ જોવા મળે છે એવી વડવાયું આમાં પણ અહીંયા બની ગઈ છે. અને એનું થળિયું જુઓ તમે કેટલું મજબૂત છે.